તો ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે। બેઠકમાં રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદ મુદ્દે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અને પીએમની હાજરી અંગે ચર્ચા કરવામાં આવશે। તો રાજ્યમાં ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા અંગે પણ બેઠકમાં સમીક્ષા કરાશે। વડોદરામાં રામનવમીમાં પથ્થરમારા અંગે બેઠકમાં ચર્ચા કરાશે। તો નવી શિક્ષણ નીતિ અને વધતા કોરોનાના કેસ અંગે પણ ચર્ચા થઈ શકે છે। જેતપુરમાં ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, ત્યારે સ્થાનિકોએ ભઠ્ઠી પર રેડ પાડી જેતપુર પોલીસ પર આક્ષેપો કર્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દારૂ વેચાતા દારૂ બુટલેગરોથી લોકો પરેશાન બન્યા છે, જેથી સ્થાનિકોએ દારૂ બંધ કોરોના સૂત્રોચ્ચાર કરી પોલીસ પર આક્ષેપ કર્યા હતા। વિસ્તારના 200 થી 300 લોકો એકઠા થઈને પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આરોપો લગાવ્યા હતા। તેમજ આગામી સમયમાં પોલીસ દારૂ બંધ નહીં કરાવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। તો જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી દારૂના જથ્થાને નાશ કરવાની તજવીજ હાથ ધરી હતી। ગીર સોમનાથના તલાલાના સરપંચ, ઉપસરપંચ અને તલાટી પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે। પંચાયતના સભ્ય અને સ્થાનિકોએ ભ્રષ્ટાચાર આચર્યું હોવાના આરોપ લગાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ગામમાં પાઇપલાઇનની કામગીરીની રજા ચિઠ્ઠી કાઢવા સરપંચ, ઉપસરપંચ અને તલાટીએ 6000 રૂપિયા લાંચ લીધી હતી, જેના પુરાવા સાથે એસીબી અને ટીડીઓને પુરાવા સાથે ફરિયાદ કરી। તો ઉપસરપંચે કોઈ લાંચ ન લીધી હોવાનું રટણ કર્યું હતું, ત્યારે ટીડીઓએ કહ્યું હતું કે સમગ્ર મુદ્દે તટસ્થ તપાસ સોંપવામાં આવી છે, જે તપાસમાં તમામ આરોપોને ખુલાસો થશે। રાજકોટમાં પીજીવીસીએલની જુદી જુદી 41 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। તો આજીવન કોઠારિયા રોડ, મોરબી રોડ સબ ડિવિઝન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સ્થાનિક પોલીસ તેમજ એસઆરપી સહિત સુરક્ષા દળો ચેકિંગની કામગીરીમાં જોડાયા છે। તો ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે। 17 એપ્રિલના રોજ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવશે। ગુજરાતની મુલાકાત દરમિયાન પીએમ મોદી સોમનાથ મંદિરમાં દર્શન કરશે। તો આ અંગે પીએમઓ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપશે। તમિલનાડુ અને ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 17 એપ્રિલથી 26 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર તમિલ સંગમનો મુખ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાશે અને આ ઉપરાંત દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર, રાજકોટ અને પોરબંદર સહિત રાજ્યભરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો ગુજરાત બાદ હવે ભાજપે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે। ગુજરાતમાં ભાજપે પ્રચંડ પ્રચાર કરીને 156 સીટો જીતી ઇતિહાસ રચ્યો છે, ત્યારે ગુજરાતની જેમ કર્ણાટકમાં પણ રેકોર્ડ બ્રેક સીટો જીતવાનો ભાજપે લક્ષ્યાંક નક્કી કર્યો છે। તો રાજકીય સૂત્રો તરફથી સમાચાર મળી રહ્યા છે કે ભાજપે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરવા માટે ગુજરાતના નેતાઓને જવાબદારી સોંપી છે। પાર્ટીએ કેન્દ્રીય અને રાજ્યના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત વિવિધ રાજ્યોના 50 થી 60 જેટલા નેતાઓને કર્ણાટક ચૂંટણીની પ્રચારની જવાબદારી સોંપી છે। સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ભાજપ મહાસચિવ બીએલ સંતોષ, રાજ્યના પ્રભારી અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટેની રણનીતિ ઘડવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ માવઠું થવાની આગાહી કરી છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, ત્યારે હવામાન વિભાગે વધુ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। રાજ્યમાં કચ્છ, રાજકોટ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે, તેમજ બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ અને દમણમાં વરસાદની આગાહી છે, જ્યારે 6 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે। જો કે આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે। ભાવનગરમાં પેપર લીક મુદ્દે યુનિવર્સિટીમાં બેઠક પૂર્ણ થઈ, જે બાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી, તેમજ બેઠકમાં અમિત ગલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ કરવાનો તેમજ જીએલ કાકડિયા કોલેજની પરીક્ષા કેન્દ્ર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં અસર કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા પણ રદ કરવામાં આવશે। તો જીએલ કાકડિયાનું કોલેજની માન્યતા રદ કરવા માટે સર્વોચ્ચ સત્તા મંડળને રજૂઆત કરવામાં આવી છે। ખાલિસ્તાન બાદ હવે દેશમાં
ભીલિસ્તાનની માંગ ઉઠી છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓ માટે અલગ ભીલિસ્તાન બનાવવાનો સૂર ઉઠાવ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી યુવા નેતા તૈયર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે। તો અગાઉ આદિવાસી સમાજનું ભીલ પ્રદેશ રાજ્ય હતું તેને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વહેંચી દેવામાં આવ્યું તેવો ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે। આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશની પુનઃ માંગણી કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા એરપોર્ટ પરથી સાવલી જવા રવાના થયા હતા તે સમયે સીએમના કાફલાની કોન્વે કારમાં ખામી સર્જાઈ હતી। પોલીસ જીપને ચાલુ કરવા પોલીસ વિભાગે દોડધામ કરી હતી તો અંતે કાફલામાં સૌથી આગળ રહેતી પાયલોટિંગ વોર્નિંગ કારને સાઈડમાં મૂકી સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાફલો સાવલ સામૂહિક લગ્નમાં જવા માટે રવાના થયો હતો। 2024ની ચૂંટણી પહેલા આરએસએસ ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે। 14 થી 15 એપ્રિલે આરએસએસના વડા મોહન ભાગવત ફરી એકવાર ગુજરાત આવી જીએમડીસી ગ્રાઉન્ડ પર શક્તિ પ્રદર્શન કરશે। મોહન ભાગવત જીએમડીસી ગ્રાઉન્ડ પર સ્વયંસેવકોને સંબોધિત પણ કરશે જેમાં 10,000થી વધુ સ્વયંસેવકો હાજર રહેશે। મહત્વનું છે કે ભાજપે 2024ની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે આરએસએસ ભાજપને સમર્થન આપી અનેક કાર્યકર્તા અને સ્વયંસેવકો ભાજપ તરફી કેમ્પેઇન કરશે। તો રાજકોટ ઉપલેટામાં આવેલી સરકારી હોસ્પિટલનું નવીનીકરણ ન થતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સરકારની કામગીરી સામે અવાજ ઉઠાવ્યો છે। 3 વર્ષ પહેલા 15 કરોડના ખર્ચે ઉપલેટાની સરકારી હોસ્પિટલનું નવીનીકરણ કરવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું જોકે હજુ સુધી કોઈ કામ ન થતા દર્દીઓ ભયના ઓથાર હેઠળ સારવાર લઈ રહ્યા છે। ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં રોજના 500 થી 700 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે તો હોસ્પિટલમાં સારવારની સુવિધાઓ ન હોવાના કારણે દર્દીઓને મજબૂરીના મારે અન્ય ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે। કમલમમાં ભાજપની યુવા મોરચાની બેઠક મળી હતી। આ બેઠકમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી। આવનારી 6 એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ છે જ્યારે 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે જેને લઈને ભાજપ દ્વારા એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે જ્યારે ધોરણ 10 અને 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓને કેરિયરને લઈને માર્ગદર્શન આપવામાં આવશે। સેવા સપ્તાહમાં મેડિકલ કેમ્પ, સમૂહ ભોજન, સ્વચ્છતા અભિયાન, યુવાનો સાથે ચર્ચા અને ચોપાલ સહિતના અનેકવિધ કાર્યક્રમો રાખવામાં આવશે તો સાથે સાથે મંડળ સશક્તિકરણ અભિયાન પણ હાથ ધરાશે। અરવલ્લી જિલ્લાના પોલીસ બેડામાં ફેરફાર કરવામાં આવ્યા છે। જિલ્લામાં ફરજ બજાવતા પીઆઈ અને 2 પીએસઆઈની આંતરિક બદલી કરાઈ છે। જિલ્લા પોલીસ વડાએ વહીવટી કારણોસર આંતરિક બદલી કરી છે। લેવ રિઝર્વમાં ફરજ બજાવતા પીઆઈ જે.કે. વહોનિયાને એલસીબીમાં મૂકવામાં આવ્યા છે જ્યારે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સીએફ રાઠોડને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે તો એસઓજીમાં ફરજ બજાવતા પીએસઆઈને પણ લીવ રિઝર્વમાં બદલીના આદેશ કરવામાં આવ્યા છે। બનાસકાંઠા ડીસા રાધનપુર હાઈવે પર ચાલુ ટ્રકમાં ડ્રાઈવરને એટેક આવ્યો હતો। ખોડલ ગામ પાસે હાઈવે પરથી ટ્રક નીચે ઉતરતા ડ્રાઈવરની તબિયત લથડી હતી। સમય સૂચકતાનો ઉપયોગ કરી ડ્રાઈવરે હોટેલ પાસે ટ્રક પાર્ક કરતા અકસ્માતની ઘટના ટળી હતી ત્યારે તાત્કાલિક ધોરણે હોટેલ માલિકે સરપંચનો સંપર્ક કરીને 108ને જાણ કરી હતી। ત્યારબાદ ડ્રાઈવરને શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જ્યાં ડ્રાઈવરનું મોત નીપજ્યું। શિહોરી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતકને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। મહેસાણાના ખેરાલુની અલકા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કેશરપુરના યુવાનનું ઓપરેશન બાદ મોત થયું અને પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। કેશરપુરના જીતેન્દ્ર કુમાર રાવત નામના યુવાનનું એપેન્ડિક્સનું ઓપરેશન થયું હતું જે બાદ તેનું મોત થયું। તબીબ હર્ષદ વૈદ્ય દ્વારા અલકા હોસ્પિટલ ઓપરેટ થતું હોવાનું મનાઈ રહ્યું છે। રાજકોટ એરપોર્ટના રનવે પર રિક્ષા ઘૂસવાની ઘટનામાં તપાસ ચાલુ છે ત્યારે એરપોર્ટ પર વીઆઈપી સહિત તકલાદી ગેટને બદલવાની સૂચના આપવામાં આવી છે। આગામી દિવસોમાં ઇન્કવાયરી રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને સોંપવા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તો સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ સંબંધિત સ્ટાફની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી। સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં 4 માળના ફ્લેટનો સ્લેબ ધરાશાયી થયો છે ત્યારે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે।
અડાજણ પાટિયાના સૂર્યકૃતિ એપાર્ટમેન્ટની અગાસીની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો હતો, જેથી બિલ્ડિંગ નીચે રહેલી 2 કારને નુકસાન થયું છે। લોકોમાં ભયનો માહોલ છે, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી। સુરતના લીંબાયતમાં મંગલ પાંડે હોલ નજીક દોડા દિવસે 3 શખ્સોએ બેંક ઓફ બરોડાના ગ્રાહક સેવા કેન્દ્રમાં 2.5 થી 3 લાખની લૂંટ ચલાવી શખ્સ ફરાર થયો છે। તો લૂંટની ઘટના મામલે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેની પ્રાથમિક તપાસમાં એક જ મોપેડ પર 3 શખ્સો આવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। લીંબાયત પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત એસઓજીએ મુંબઈની કંપની સાથે ઓનલાઈન ₹1.18 કરોડની છેતરપિંડી કેસના ફરાર આરોપીની ધરપકડ કરી છે। નાનપુરા મકાઈ પુલ નજીકથી એસઓજી આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીએ સહિત 36 લોકોને ઓનલાઈન મની ટ્રાન્સફરના ધંધા સાથે સંકળાયેલી કંપની સાથે છેતરપિંડી આચરી હતી, જેની મુંબઈના વાશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। તો સુરતમાં 2700 કરોડના જીએસટી કૌભાંડ કેસમાં ઇકોસેલ દ્વારા સરફરાઝ ધાતુ નામના આરોપીની ધરપકડ કરાઈ હતી। ધરપકડ કરાયેલો સરફરાઝ 18મો આરોપી છે। 1000 બોગસ કંપનીઓ બનાવીને જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યું હતું, ત્યારે આરોપીઓ ભંગારનું વેચાણ કરતા હોવાનો ધંધો બતાવી ઇનપુટ ક્રેડિટ મેળવતા હતા। જોકે મુખ્ય આરોપી સુફિયાન કાપડિયા પોલીસ પકડથી દૂર છે। આરોપી સુરતના ઉના વિસ્તારમાં રહેતો હતો। તો દામનગર કારખાનેદારને સ્કીમમાં કમિશનની લાલચ આપી રોકાણ કરાવી 42 લાખની ઠગાઈ કરવામાં આવી હતી। હીરાનું કારખાનું ચલાવતા કારખાનેદારને 7 જેટલા લોકોએ અલગ અલગ સ્કીમો બતાવીને કમિશન આપવાની લાલચ આપી 42 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા। તો હીરાના કારખાનેદારને ₹42 લાખ પરત નહીં કરતા 7 શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી। તાપીના ડોલવણના અંતાપુર ગામે પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી, ત્યારે પતિ શૈલેષ કોટવાડિયાએ પત્ની અરુણા પર આડા સંબંધોની શંકા રાખીને માથા પર હુમલો કર્યો હતો। તો હુમલા બાદ ગણતરીની મિનિટોમાં જ પત્ની અરુણાનું મોત નીપજ્યું। મહિલાના પિતાએ શૈલેષ કોટવાડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે। તો ડોલવણ પોલીસે આરોપી પતિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન સામે એક મહિલાએ હોબાળો કર્યો હતો। પોલીસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદ ન લેતા સ્ટેશનની સામે બેસીને હોબાળો કર્યો। મહિલાનો આક્ષેપ છે કે પોલીસવાળા મારા પતિ વિરુદ્ધ કાર્યવાહી કરતા નથી। અગાઉ ગોડાદરા વિસ્તારમાં પણ અનેક વખત મહિલાએ અરજી કરી હતી, તો ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશન પીઆઈએ કહ્યું કે અમે મહિલાની અરજી સ્વીકારી છે અને તેના આધારે અમે કાર્યવાહી કરીશું। પોલીસ સ્ટેશનની સામે રસ્તા પર મહિલા પોતાના બાળક સાથે બેસી જતા સ્થાનિકો પણ એકઠા થયા હતા, જ્યાં સ્થાનિકો અને પોલીસે મહિલાને સમજાવટ બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। છોટાઉદેપુરના ચાપરગોટા ગામના પરિવારે કેટલાક પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, ત્યારે વડોદરાના રેન્જ આઈજીને રજૂઆત કરી છે। છોટાઉદેપુરના ચાપરગોટા ગામમાં થોડા દિવસો પહેલા એક હત્યા થઈ હતી। આ હત્યાનો ભેદ ઉકેલવા માટે ધોરણ 10માં અભ્યાસ કરતા તુષાર નામના વિદ્યાર્થીને ઉડાવીને લઈ ગઈ હતી, ત્યારે સગીરાને પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે પૂછપરછના નામે સગીરને ઢોર માર માર્યો હતો, જેના કારણે સગીરને માનસિક અને શારીરિક પીડાઓ થઈ છે। રામનવમીના દિવસે વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં મકાનો પરથી શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારે આગામી ગુરુવારે હનુમાન જયંતિની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાને લઈને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે ડ્રોન ઉડાવીને ફતેપુરા વિસ્તારમાં મકાનોની અગાસીની ચકાસણી કરી હતી। અમદાવાદમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। જોકે ઉજવણીના ભાગરૂપે એક દિવસ અગાઉ શોભાયાત્રાનું આયોજન કર્યું છે। અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ થયો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા। શોભાયાત્રામાં રામ ભક્ત હનુમાનજીના મંદિર શાહીબાગ કેન્ટોનમેન્ટથી શહેરના અલગ અલગ વિસ્તારમાં નીકળી હતી। પોલીસ બંદોબસ્ત સાથે શોભાયાત્રા નીકળી। જોકે શોભાયાત્રામાં 14 સુશોભિત ટ્રક સાથે 200થી વધુ વાહનો યાત્રામાં જોડાઈને ધાર્મિક અને સામાજિક સંદેશો આપ્યા હતા। જૂનાગઢના નાગર સમાજના ઈષ્ટદેવ હાટકેશ્વર ભગવાનની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું। ત્યારે ઢોલ નગારા શરણાઈના સૂર સાથે
શિસ્તબદ્ધ શોભાયાત્રા નીકળી। શોભાયાત્રા માટે સ્ટ્રીટ વડા ફળિયા મોતી ભુવન અનંત ધર્માલય થઈને પરત ફરશે। ત્યારે ચૈત્ર સુદ ચતુર્દશી એટલે કે નાગર સમાજના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવજીનો પ્રાગટ્ય દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે। તો દેશભરમાં ફરીથી કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે। દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે। મહારાષ્ટ્રમાં 711 નવા કેસ સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓના મોત થયા છે। દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 521 નવા કેસ નોંધાયા છે। તો દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 15.64% નોંધાયો છે અને છેલ્લા 24 કલાકમાં એક વ્યક્તિનું મોત થયું છે। અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન ફિલ્મ સ્ટાર સ્ટોમી ડેનિયલને ગુપ્ત રીતે $1.30 લાખ આપવાના કેસમાં મેનહટન ક્રિમિનલ કોર્ટમાં સુનાવણી થઈ હતી। આ કેસની સુનાવણીના અંતે કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને $1.22 લાખ દંડ પોર્ન સ્ટાર સ્ટોમી ડેનિયલ્સને ચૂકવવા આદેશ આપ્યો છે। ટ્રમ્પ સામે નાણાકીય હેરાફેરીના 34 આરોપો ઘડાયા છે। ત્યારે કોર્ટમાં આરોપોની સુનાવણી પછી ટ્રમ્પે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા। કોર્ટે ટ્રમ્પને $1.22 લાખ દંડ કર્યો છે, જે સ્ટોમી ડેનિયલને ચૂકવવામાં આવશે। હવે આગામી 4 ડિસેમ્બર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। કેસની સુનાવણી પૂરી થયા બાદ ટ્રમ્પ કોર્ટમાંથી રવાના થઈ ગયા હતા। તો અમેરિકાની મેનહટન કોર્ટમાં સુનાવણી પહેલા પોલીસે તેમની ધરપકડ કરી હતી। આ સાથે 76 વર્ષીય રિપબ્લિકન નેતા સત્તાવાર રીતે ધરપકડ કરાયેલા અમેરિકાના પહેલા પૂર્વ પ્રમુખ બની ગયા। કોર્ટની અંદર હાજર થતા પહેલાની એક કાયદાકીય પ્રક્રિયા હતી। ટ્રમ્પને હાથકડી પહેરાવવામાં આવી નહોતી। કોર્ટની અંદર ડોનાલ્ડ ટ્રમ્પને નાણાકીય હેરાફેરીના કેસમાં તેમની સામેના આરોપો સંભળાવાયા હતા। પૂર્વ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તરફથી 3 વકીલો જોએ ટેકોપિના અને સુસાન નેશેલેસ અને ટોડ બ્લાન્કે કોર્ટમાં દલીલો કરી હતી। દલીલો પૂરી થયા પછી ટ્રમ્પે પોતે કોઈ ગુનો નથી કર્યો હોવાનું જણાવ્યું હતું। 74 વર્ષીય ટ્રમ્પ મેનહટન કોર્ટમાં હાજરી આપે તે પહેલા ન્યૂયોર્કમાં તેમના સમર્થકોનો જમાવડો થવા લાગ્યો હતો। વધુમાં ટ્રમ્પના વિરોધીઓ પર ન્યૂયોર્કના રસ્તા પર ઉમટી પડ્યા હતા। ટ્રમ્પ સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણના ભૂતકાળના અનુભવો પરથી બોધપાત્ર લઈને ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટાવરથી લઈને મેનહટન કોર્ટ સુધી 35,000 પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા। તો મેનહટન કોર્ટમાં ટ્રમ્પની હાજરી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટાવરથી મેનહટન કોર્ટ સુધી 35,000થી વધુ પોલીસ જવાનો તૈનાત હતા। તો બીજી બાજુ ટ્રમ્પના પુત્રે ફ્રી ટ્રમ્પ અભિયાન શરૂ કર્યું। પોર્ન સ્ટાર સાથે જોડાયેલા કેસ બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત ફ્લોરિડામાં સંબોધન કર્યું અને અમેરિકા નરકમાં જઈ રહ્યો હોવાનું કહ્યું। તો આ સાથે તેમણે દેશના ઇતિહાસનો સૌથી ખરાબ સમય છે તેવું કહ્યું હતું। ત્યારે આગામી ચૂંટણીને ધ્યાને રાખી ખોટા કેસ કરાયા હોવાના પણ ટ્રમ્પે આક્ષેપ કર્યા। તેલંગાણા ભાજપના અધ્યક્ષ બંદી સંજય કુમારને મોડી રાત્રે તેમના કરીમનગર નિવાસસ્થાનથી પોલીસે કસ્ટડીમાં લીધા હતા। તેલંગાણા ભાજપના વડા એવા સમયે અટકાયતમાં લેવામાં આવ્યા છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ પછી 8 એપ્રિલે રાજ્યની મુલાકાતે આવવાના છે। અહેવાલ મુજબ પોલીસ મોડી રાત્રે કરીમનગર સ્થિત બંદી સંજયના ઘરે પહોંચી હતી। તેમણે કસ્ટડીમાં લીધા। બંદી સંજયને કસ્ટડીમાં લેતી સમયે ભાજપના નેતાના સમર્થકો અને કાર્યકરોએ પોલીસને રોકવાનો પ્રયાસ કરતા તંગદિલી સર્જાઈ હતી। પોલીસે બંદી સંજયને ઝડપી લીધા અને તેમને વાનમાં બેસાડી દીધા। અહેવાલો અનુસાર ભાજપ નેતા નાલગોંડા જિલ્લાના બોમાલા રામારામ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। ત્યારે હજુ સુધી અટકાયત પાછળનું કારણ અકબંધ છે। તેલંગાણા ભાજપના અધ્યક્ષ બંદી સંજય કુમારની ધરપકડના વિરોધમાં ભાજપે આંદોલનની ચેતવણી આપી છે। ત્યારે તેલંગાણા ભાજપના નેતાઓએ બંદી સંજયની અટકાયત સામે રાજ્યવ્યાપી વિરોધ શરૂ કરવાનું આહવાન કર્યું છે। પાર્ટીના રાજ્ય એકમના મહાસચિવ પ્રમેન્દર રેડ્ડીએ કહ્યું છે કે માત્ર તેલંગાણામાં પીએમ મોદીના કાર્યક્રમમાં અવરોધ લાવવાનો પ્રયાસ હતો। આખરે બંદી ક્યાં ભાગી જવાના હતા? તેમણે સવારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવી જોઈતી હતી। તેમણે સવાલ કર્યો કે સંસદના સભ્ય સામે અડધી રાતે આ કાર્યવાહી કરવાની શું જરૂર હતી? ગુનો શું અને કેસ શું છે? તેઓ
અમને કંઈ કહી રહ્યા નથી તે માત્ર એટલા માટે છે કે તે પેપર લીક કેસમાં રાજ્ય સરકારના સતત હુમલા કરી રહ્યા છે। આ લોકશાહીની વિરુદ્ધ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 એપ્રિલે તેલંગાણા પહોંચશે। તેઓ સિકંદરાબાદથી તિરુપતિ સુધી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવવાની સાથે અહીં વિવિધ વિકાસ યોજનાઓની શરૂઆત કરશે। આવ્યા છે।